મહેસાણા ખાતે માત્ર સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। માહિતી મહેસાણાથી વરસાદને લઈ મળી છે, જ્યાં સામાન્ય વરસાદ વરસ્યો છે, જેના પગલે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે સામાન્ય વરસાદમાં જ ગોપીનાળું હાલ ભરાઈ ગયું છે અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગોપીનાળામાં એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદી પાણી ભરાવાના કારણે એક તરફના માર્ગમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ગોપીનાળું ભરાતા જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહેસાણાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સામાન્ય વરસાદ વરસતા જ વરસાદી પાણી ભરાઈ ગયા છે ગરનાળાની અંદર। ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વાહન ચાલકો પણ પરેશાન છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણા ખાતે સામાન્ય વરસાદમાં જ આ ગરનાળામાં પાણી ભરાયા છે, શું કહેશો? ચોક્કસ મહેસાણા નગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન ફેલ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને 1 ઇંચ કરતા પણ ઓછા વરસાદમાં ગોપીનાળામાં પાણી ભરાઈ ગયું છે અને મહેસાણા શહેરમાં પ્રવેશ દ્વાર સમા ગોપીનાળા એક તરફનો માર્ગ પણ બંધ છે અને એક તરફ માર્ગમાં વરસાદી પાણી ભરાય છે, તો સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાથી ગોપીનાળું બંધ છે અને મહેસાણા શહેરની પ્રજાને આ સમસ્યાથી ભારે પરેશાની થઈ રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણા ખાતે એક તરફના માર્ગમાં ગરનાળાની અંદર વરસાદી પાણી ભરાયા છે। ગોપીનાળું ભરાવાના કારણે લોકો હાલ ભારે પરેશાન થઈ રહ્યા છે। તો સામાન્ય વરસાદ જ વરસ્યો છે અને સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે તંત્રની બેદરકારીનો ભોગ અહીં નિર્દોષ પ્રજા બની રહી છે। ગોપીનાળામાં હાલ એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, માત્ર એક તરફનો માર્ગ જ શરૂ રાખવામાં આવ્યો છે, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ ત્યાં સર્જાયા છે। ત્યારે વાહન ચાલકો પણ અટવાયા છે અને સ્થાનિક લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદમાં જ આ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો મહેસાણા ખાતેથી સામે આવ્યા છે। ત્યારે ગોપીનાળું વરસાદી પાણી ભરાવાના કારણે હાલ બંધ કરાયું છે।